DM ન્યૂઝ ગુજરાતી. જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં વિરોધ યથાવત. થરાદને જિલ્લો જાહેર કરાતા ધાનેરાના બોર્ડરના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થયું. વાછોલ બોર્ડરના ગામડાઓના ગ્રામજનોએ એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો અને ગ્રામજનોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત. થરાદને જિલ્લો જાહેર કરાતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં વિરોધ પ્રદર્શન થયું. વાછોલ બોર્ડરના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો. ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. ધાનેરામાં છેલ્લા 8 દિવસથી વિભાજનને લઈ વિરોધના વંટળો ઊભા થયા છે. આજે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ધાનેરાના વાંછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો. વાંછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તો રોકી મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો. અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલાવી વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે તો સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વ્યવહાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે, નહીતર ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અત્યારે હવે થરાદ તાલુકામાં જવું નથી, અમારે પાલનપુર તાલુકામાં રહેવું બનાસકાંઠા જિલ્લામાં. અને અમારે ઓળખ પડે, અમે બધે રખડાઈ જાઓ પે કરી અમારે જો બીજા દાડે અવરાય અમારી ખૂબ ઓળખ પડે. અમે અમારે ગોમે બગતાપુરા, બાપલા, આલવાડા બીજા ગોમ હાથે સરસ ભૂકડાના આટલે રહેવાનું આ હોય. આજાભાઈ મંદરાભાઈ પટેલ. અમારે થરાદમાં જવું નથી, અમારે બનાસકાંઠામાં રહેવું છે. અમારે બનાસકાંઠા એકદમ સરળ છે, અહીંયાથી સુવિધા મળે છે બધી બસની, બીજી તો છોકરાને ભણવાનું બીજું કમ્પ્લેટ. અમારે થરાદમાં જવું નથી. અને અમારે થરાદ દૂરીએ બાપલા, વાછોલ, આખી બધું બધો ગામમાં અને અમારે થરાદમાં જવું નથી, બનાસકાંઠા સહીએ. ફિરોઝભાઈ નૂરભાઈ, ગામ વાછોલ. અમારો વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે. અહીંથી અમારે થરાદ પડે છે 100 કિલોમીટર અને પાલનપુર પડે છે 60 કિલોમીટર. અને અમારું સગા સંબંધી, સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ, એટલે અમે સગાવાલામાં અમને અહીંયા પાલનપુરમાં જ રાખે. અમારી MP અમારી બેંકની લેવડ દેવડો એ પાલનપુર થાય છે બધી. અને અમારા ઠેઠ અમારા પુરખોથી અમારું બધું વ્યવહાર પાલનપુરને લીધે પાલનપુરમાં છે, એટલે અમને પાલનપુરમાં જ રાખે સરકારને. જો પાલનપુરમાં અમને સરકાર નહીં રાખે તો અમે જરૂર પડે ગાંધીજીના માર્ગે જઈશું અને અમે આંદોલન કરીશું. મારું નામ જીયાભાઈ જતરાભાઈ, ગામ વાછોલ. હવે અમારે આ પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠો જિલ્લો જોઈએ, અમારે થરાદમાં જવું નથી. અને અમારે બનાસકાંઠામાં ઓલરેડી બધી રીતે સુવિધા મળી રહેશે. અમારે APMC લાઈન મળી રહેશે, છોકરોને ભણવાનું મળી રહેશે અને બધી રીતે એકદમ સરળ છે. અડધી રાતે આવવું તો પાલનપુરથી આવરાઈ જવરાય, અને આ બાજુ થરાદ જઈએ તો અમારે તો 2 દિવસે ત્યાંથી પાછો ના આવરાય. અને અમને બહુ હેરાન થઈએ, અમે રસ્તાના લીધે બહુ હેરાન થઈએ. અને પાલનપુરમાં અમારે છોકરા ભણે છે, અમારે કોલેજો ત્યાં આવી બધી રીતે એકદમ સારામાં સારું. અને આજુબાજુના બધા ગામડો લગભગ બાપલા, વાછોલ, બગતાપુરા, આલવાડા સુધી અમારે ત્યાં જવાની પ્રદર્શન એટલા માટે અમે કર્યું. અને જો સરકાર નિર્ણય નહીં લઈએ તો અમે જે સરકારશ્રીના નિયમ પ્રમાણે આગળ પગલાં ભરીશું. પાટણ જિલ્લાના હારીજ જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. હારીજ જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા એમ્બ્યુલન્સ વાન તથા અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલિતાબેન પરશુરામ ડાયાલાલ ઠક્કર પરિવાર દ્વારા દર્દીઓને ઇમરજન્સી સેવાઓ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જલિયાણ ગ્રુપ દ્વારા શહેરને 48 લાખના ખર્ચે અંતિમ યાત્રા રથ તથા એમ્બ્યુલન્સની વાનની શહેરને ભેટ આપી. ભારત વિકાસ પરિષદે 50 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ ઉજવણી સાથે હારીજ શહેરમાં ભારત વિકાસ પરિષદ શહેરમાં 33 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને અગ્રેસર રહ્યા છે. ત્યારે જલિયાણ ગ્રુપ ઠક્કર મિતેશભાઈ, નિલેશભાઈ, શૈલેષભાઈ, યુવરાજભાઈ, વર્ધીભાઈ તથા જલિયાણ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાના એમ્બ્યુલન્સ વાન તથક અંતિમ યાત્રા રથ સંચાલિત માટે લોકાર્પણ કાર્યક્રમ જલિયાણ સ્કૂલ
વાઘેલ રોડ પર યોજવામાં આવેલ હતો, જેમાં આમંત્રિત મહેમાન ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વિરાજી ઠાકોર, નવીન નિમણૂક પાટણ જિલ્લા પોલીસ વડા વિકે નાઈ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદ શાખા સતીશભાઈ ઠક્કર સહિત શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે જલિયાણ ગ્રુપના આમંત્રિત મહેમાનો, વડીલો, સગા સંબંધી, મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ભારત વિકાસ પરિષદ ટીમ દ્વારા જલિયાણ પરિવારનું ઋણ સ્વીકાર કરી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બધા આમંત્રિત મહેમાનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી, હારીજ. તો હારીજ નગર છે એ પહેલેથી જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે. હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય, તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જ એ થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું, ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી. જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે. એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે. જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે 2 સેન્ચુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો, લોહાણા સમાજે એનું અક્ષરશઃ પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે હારીજની ભૂમિ પર. અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું. જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી, આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી. એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે. તો આજે લગભગ અંદાજે 48 લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે. એવો વિચાર અમે 2-4 વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે અમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે, તો આપણે 108 જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે. તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી. તો સાહેબે અમને સૂચના કરેલી, તો અમે વિચારતા હતા છેલ્લા 1 વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું. તો અમને અમારા ગ્રુપને એવો વિચાર આવ્યો કે ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકશે. ઓકે. ધોરાજી કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું. ધોરાજી કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ જિલ્લાના ધોરાજી માતાવાડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા સમસ્ત સમાજના 7 સહકારથી આયોજન, જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી સુભાષભાઈ વ્યાસ પોતાની મધુર વાણી સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી ઋષિ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, શ્રી કૃષ્ણ લીલા, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર, અન્નકોટ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમ ઉજવવામાં આવે છે. તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ, જેમાં રાસ મંડળી, શ્રીનાથજી સત્સંગ, રાસ ગરબા, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી રાજકીય આગેવાનો તેમજ બહાર ગામના મહેમાનો અને ગામના વડીલો આગેવાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું. તેમજ ગામના ધર્મપ્રેમી જનતાએ સપ્તાહનું શ્રવણ કરવામાં આવ્યું હતું. નામ વોરા અસ્મિતા પંકજભાઈ છે. શું કાર્યક્રમ કરવામાં આવે? અહીંયા 30 વર્ષથી કૃષ્ણ પ્રેમી મહિલા મંડળ સત્સંગ કરે છે અને કોરોના કાળમાં પણ ક્યારેય આ સત્સંગ બંધ નથી રહ્યો. એવું સરસ મજાનું કાર્ય કરે છે અને આ સ્થળ ઉપર આ 3જી સપ્તાહ છે અને આ આખું મહિલા મંડળ છે 30 બહેનોનું. એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે. એ ઉપરાંત સત્સંગની સાથે દર 11 પૂનમ ત્યારે થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે, વિકલાંગ બાળકો છે, તો એમને ત્યાં જઈ અને
વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને મેં સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ. ભાભરમાં તસ્કરો ફરી ત્રાટક્યા, 3 મકાનોના તાળા તોડ્યા. ભાભરમાં તસ્કરો ફરી ત્રાટક્યા, 3 મકાનોના તાળા તોડ્યા. શિયાળાની પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ભાભર વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે હમણાં થોડાક સમય પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ભાભરની માધવ સિટી સોસાયટીના 3 મકાનોના ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ તાળા તોડી તરખાટ મચાવ્યો હતો, જેમાં શિક્ષક અશોકભાઈ આશલના મકાનના દરવાજાનો નકુચો તોડી મકાન અંદર પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ સેટી, પલંગ તેમજ તિજોરી તોડી અંદર રહેલા વસ્તુઓ વેરવિખેર કરી અંદાજે રોકડા ₹10,000 તેમજ ચાંદીની લક્કી, ઝાંઝરી વગેરે ચોરી કરી નાસી ગયેલ. આ બાબતે ભાભર પોલીસ મથકે જાણ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આ માધવ સિટી સોસાયટી અયોધ્યાનગર સોસાયટીમાં વારંવાર ચોરીઓ થઈ રહી છે, છતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ ચોરીઓનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આ સોસાયટીમાં MP, MLA સહિત પોલીસ કર્મીઓ પણ આ સોસાયટીમાં રહેતા હોવા છતાં વારંવાર તસ્કરો સોસાયટીને ટાર્ગેટ કરતા હોવાથી રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ભાભર નગરજનોમાં ભાભર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ખેમાભાઈ અરજીભાઈ, ગામ ખડોલ. મારો બબલો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે, મીઠા, અને માધવ સિટીમાં મકાન છે. પહેલો મકાન તૂટ્યું બાપજીનો જાસનવાડાના, એમને એથી ના તૂટ્યું એટલે આ લોકો અહીં આવીને આ મકાનને લોક તોડ્યું. લોક તોડતા ન તૂટ્યું તો પછી ટામેથી લોકોએ આખો પેલો શું કહે અને મજાગરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી, લુગડો, તિજોરી ખોલી. તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા કંઈક ₹10,000 લીધા છે. બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય, પાયલને ફાયલને જે હોય એ બધું ચોરી કરી દે. જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટીની અંદર MP, MLA રહેતા હોય અને PI ખુદ રહેતા હોય, છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિયતા છે. એટલે સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે. એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે? તો સરકાર આની સત્વરે તાત્કાલિક તપાસ કરે અને રૂઢા ગુનેગારોને પકડીને એની જેલને હવાલે કરે. અગાઉ અહીંયા ચોરી અને થયેલી અગાઉ કહે છે આ લોકો કે ભાઈ ચોરી થયેલી છે, એટલે લગભગ આ પોલીસ કઈ નિષ્ક્રિયતા દાખવે છે. કે પોલીસના હાથની વાત છે. પોલીસ ધારે તો હાજે સાહેબ 2 કલાકમાં આ લોકોને પકડી લે. જય હિન્દ, જય ભારત. શું નામ બાપુ? ખેમાભાઈ અરજીભાઈ આસલ, ગામ ખડોલ. ભાઈ ખેમાભાઈ આસલ. હું માધવ સિટીમાં છેલ્લા 1 વર્ષથી રહું છું. આજે રાત્રે મારા ઘરે રાત્રે 3 અને 3 થી 3:30 વચ્ચે તાળો તોડીને ચોરી થયેલી છે. કેટલી રકમ લઈ ગયા? શું રકમની અંદર 10,000 રોકડા અને થોડુંક છોકરાને ચાંદી ને એવું પડ્યું હતું, એ બધું લઈ ગયા છે. આ સોસાયટીની અંદર MLA, MP, પોલીસ બધા રહેવા છતાં આ સોસાયટીની અંદર ચોરીના બનાવો અવારનવાર બનતા આવે છે. તો એને લગતી કોઈ કામગીરી સરસ થાય તો સારું. આજે રાત્રે 3 ઘરે તાળા તૂટ્યા. એક સામેના મકાને ત્યાં ડબલ લોકો એટલે થયું ને, પછી મારા ઘરે તૂટ્યું. અને રાત્રે 3 થી 3:30 વચ્ચે બનાવ બને તે 4 વાગે બારે રાત્રે ઘરેથી પણ અહીંયા આવવું પડ્યું. જો ઘર મૂકીને અમે જતા હોય ને આવી ચોરી થતી હોય તો ઘરે એકલું મૂકીને જવું કઈ રીતે? એટલે આની અંદર કોઈ ઘટતી કાર્યવાહી થાય એવું છે. અગાઉ કોઈ ચોરી થયેલી આ વિસ્તારમાં? અગાઉ આ 1-2 વખત ચોરી થયેલી છે. એ ચોરો કોઈ પકડાયા? કઈ એ પકડાયા ના પકડાય માહિતી લગભગ પકડાયા નથી, એટલે જ આ બીજી વખત થઈ. જો પકડાયો હોત તો અત્યારે આ અહીંયા ઘરે ચોરી થઈ હોત નહીં. જિલ્લા વિભાજન બાદ વિરોધ યથાવત. ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત. ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં વિરોધ જોવા મળ્યો. ગઈકાલે વાછોલ બોર્ડર લોકોએ કર્યો હતો વિરોધ, ને આજે બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો. ગ્રામજનોએ ઢોલ વગાડી અને થાળી વગાડી રેલી યોજી અનોખો વિરોધ કર્યો અને ગ્રામજનોની માંગ કે અમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે. સામાજિક, શૈક્ષણિક અને માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠો જિલ્લો અનુકૂળ. મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજના ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો. આપણે ભાઈ બનાસકાંઠાનું વિભાજન છું એ બરાબર, એમાં આપણે સંપત છીએ, પણ થરાદમાં મૂક્યા એ આપણને અગવડતા છે. ગમે તે અમારો ધાનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની સબ વિનંતી. છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે. જ્યાંથી અમારે થરાદ જવું હોય તો 110 કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો 70 થી 80 પડે. રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે, એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય. છોકરી મારી એકલી ભણતી હોય
તો પણ અમારે કોઈ વાંધો નહીં. ત્યાં થરાદ તો જવું એટલે કોઈ અગવડતા છે પૂરી. એટલે સરકાર સામે વિનંતી કે અમારે ધાનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે. જે બનાસકાંઠાનું વિભાજન કર્યું હોય એ એમને જે કર્યું એ બરાબર છે, પણ ધાનેરા તાલુકાને થરાદમાં અમને ઠોકી દીધા એ સરકારી બરાબર કર્યું નથી. બરાબર, અમારે બનાસકાંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો સગા સંબંધીઓ છોકરા ભણે હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે. અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો મને ઉગ્ર આંદોલન કરશું. આ જે બનાસકાંઠામાં જે બી 2 જિલ્લા બન્યા એમાં અમને કાંઈ વાંધો નથી, પણ અમારે આ બનાસકાંઠામાં રહે ધાનેરા તાલુકો, આ માટે અમે આ સબ કરી રહ્યા છીએ. તો આ સબ સરકાર સાંભળે અને વિનંતી છે, નહીં તો પછી અમે આંદોલન ઉપર ઉતરીશું. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા હિતરક્ષક સમિતિની વેપારીઓ સાથે બેઠક યોજાઈ. ધાનેરામાં બનાસકાંઠામાં રાખવા વેપારીઓ સાથે બેઠક યોજાઈ. હિતરક્ષક સમિતિ દ્વારા આજે વેપારીઓ સાથે મીટિંગ યોજાઈ. આગામી સમયમાં કાર્યક્રમ આપવા સજેશન લેવામાં આવ્યા. અલગ અલગ કાર્યક્રમ આપવા વેપારીઓએ આપ્યા સજેશન. ભારત માતા કી જય. હવે પહેલા જ નવા વર્ષની અંદર જ એક વિભાજન કરવામાં આવ્યું અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે થરાદ જિલ્લો બને અને ધાનેરા એમાં જોડાય. પણ ધાનેરા ગામના તમામ લોકોની એવી ઈચ્છા છે કે ધાનેરા બનાસમાં જ રહે, અને એના માટે કરી અને બંધનું આંદોલન પણ થયું, ધારણાનો કાર્યક્રમ પણ થયો. પણ હવે ગામ લોકો એવું વિચારી રહ્યા કે મોટું ઉગ્ર આંદોલન બને અને એવું આંદોલન બને કે એની અંદર તમામ લોકો જોડાય અને પોતાની ઈચ્છાથી જોડાય. કોઈને બળજબરીપૂર્વક આ કાર્યક્રમ આપવાનો નથી, પણ સ્વેચ્છાએ લોકો જોડાઈ રહ્યા છે અને એક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. એક મોટો કાર્યક્રમ બનશે અને ઉગ્ર આંદોલન પણ બનશે. અને કારણ કે બનાસકાંઠાને અંદર ધાનેરા રહીને ધાનેરાને ઘણી જાતનું નુકસાન થયું છે. હવે આ નુકસાનની કોઈ ગણતરી કરવામાં આવ્યું નથી, પણ હવે આગળ જતો ધાનેરા એકદમ દબાઈને જાય, વેપારી મિત્રો અહીંથી ધાનેરા છોડીને જતા ન રહે, ગ્રામ લોકો આજે દિવસે દિવસે ધીરે ધીરે ધાનેરાના વ્યવસાય પણ બંધ થઈ રહ્યા છે. તો એક ધાનેરાનું મજબૂત પાસું બને અને ફરીથી ધાનેરા જળહળતું બને, એના માટે બનાસમાં જ રહે એવી ઈચ્છા સાથે એક ઉગ્ર આંદોલન કરવા માટે આજે એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ લોકો ટૂંક સમયમાં એક ઉગ્ર આંદોલન આપશે અને સરકારશ્રીને પણ મળશે. અસ્તુ. ભારત માતા કી જય. ઓકે. વેપારીઓ દ્વારા અમે જિલ્લાનો વિરોધ દર્શાવીએ છીએ. એમને આ જે કર્યું એનો વિરોધ છે અને અમે ઉગ્ર સંઘર્ષનો આંદોલનનો વિચાર ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા પર થાય છે દંડ. આખરે કેમ આ ગામમાં કોઈ પતંગ ચગાવતું નથી? જુઓ આ ખાસ રિપોર્ટમાં. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવી અને કરવામાં આવે છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા પર થાય છે દંડ. આખરે કેમ આ ગામમાં કોઈ પતંગ નથી ચગાવતું? જુઓ આ ખાસ રિપોર્ટમાં. આ છે બનાસકાંઠાના ધાનેરામાં આવેલું ફતેપુરા ગામ. ફતેપુરા એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં પતંગ ચગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામના કે અન્ય ગામના યુવાનો અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી. ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા ન હોવાથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકળવા જતા મોતને ભેટવાના બનાવવા ગામમાં બની ચૂક્યા છે. આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે 1999માં ગામના વડીલોએ એક ખાસ કાયદો બનાવ્યો હતો. કાયદો હતો પતંગ નહીં ચગાવવાનો. ગામના વડીલોએ નક્કી કર્યું કે ગામના કોઈ પણ બાળક કે યુવાનો ઉત્તરાયણના દિવસે પણ પતંગ નહીં ચગાવવાની. જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેણે 11,000 દંડ અને 5 બોરી ધર્માદુ ફટકારવામાં આવશે. ગ્રામજનોએ બનાવેલા આ કાયદાને 1999 થી આજ દિન સુધી કડક પાલન થઈ રહ્યો છે ને આટલા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ પતંગ ચગાવી હોય તેવો એક પણ બનાવ જોવા મળ્યો નથી. પતંગ નહીં ચગાવવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી 1999 થી આ ગામમાં ઉત્તરાયણના નામે કોઈ જ જાનહાનિ થઈ નથી. એટલું નહીં, પતંગ દોરી પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે. દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉત્તરાયણ પર પતંગની મજા માણતા હોય છે, ત્યાં આ ગામના યુવાનો ગાયોને ઘાસચારો નાખી તેમજ ક્રિકેટ રમી ઉત્તરાયણ મનાવે છે. તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આ જીવન નિભાવીશું.
ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના ચક્કરમાં ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે જ અનેક વ્યક્તિ ને પક્ષીઓના મોત નિપજતા હોય છે. ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થાય છે. તેવામાં બનાસકાંઠા ફતેપુરા ગામનો આ કાયદો એક આદર્શ કાયદો સાબિત થઈ રહ્યો છે, પરંતુ શું આ ગામના પ્રેરણાદાયી કાયદાને અન્ય ગ્રામજનો ને શહેરીજનો અપનાવે છે કે નહીં તે જોવું રહ્યું. ચૌધરી ડાયાભાઈ માધાવી, ગામ ફતેપુરા. 1991 દિવસથી અમારા ગામમાં ઉત્તરાયણનો બંધો કરેલો છે. બધા ગામના વડીલોએ ભેળા થઈ કે આપણે છોકરાને ક્રિકેટ ખેલવું, કોઈને પતંગ ચકાવીને પતંગ જે ચકાવશે એને 11,000 રૂપિયા દંડ, 5 બોરી ધર્માદું કરેલું છે. શું નામ તમારું? પટેલ શંકરભાઈ હેમરાજભાઈ, ફતેપુરા ગામના. અમે પતંગ આ ગામમાં જે ધાબા છે, અમારા ગામમાં બધું ધાબા અને લાઇટ તાર સાઈડમાં, એટલે કારણ કે છોકરા થોડા કોઈ લાઇટ શોર્ટી જાય, કોઈ ભાઈ પડી જાય, પટકાઈ જાય. બીજા ગામમાં એવા કેસ બનેલા એટલે અમારે 1991થી લગભગ વડીલોએ બધું બંધ કરેલું હોય કે આવું આપણે કોઈ પતંગ ચડાવી નહીં, એટલે એનો નિયમથી બંધ કરેલું હોય. એ દાડે છોકરા બધા ભેગા થાય અને યુવાન ડોકરા બધા ગાયન સાર નોખા લાવીને ઘરથી લાવવા, ભલે વેતાથી લાવીને નોખા, ગામમાં ઘરે હોય એટલે લાવીને નોખા. અને કૂતરે ગામમાં ફરીને જે આટો હાલે, કોઈ ગમે બી હાલે, પૈસા હાલે, લાવીને એનો લાડુ બનાવે ગોળ ઘીના બાજરીના આટાના, અને કૂતરાને જેમ બીજા ગામમાં પોકાડા. એ રીતે કરા અમે. કેટલો દંડ ભરવામાં આવે? અને પતંગ કોઈ ચડાવે તો એના ઉપર 11,000 દંડ અને વત્તા 5 બોરી બાજરી નોખવી પડે ધર્મા દે કબૂતરાને, એવો દંડ કરેલો હોય અમારા ગામમાં નિયમ.